તો મિત્રો આપણે અંબાજીના દર્શન કર્યા, હવે ગોરખનાથના દર્શન કરવાના છે. તો જો આવો ગેટ આવવાનો છે મિત્રો. તો આવું ગોરખનાથનું મંદિર છે શેડ ઉપર 9900 સ્ટેપ. તો આપણે ઉપર જતા જઈએ અને વાતાવરણ ખૂબ જ મસ્ત આવે છે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, જેથી મારા નવા વિડીયો તમને મળતા રહે અને બ્લોગ આખો જોઈજો. તો ચલો મિત્રો, જો અમે અને અમારો ફ્રેન્ડ્સ જઈ રહ્યા છીએ તર ઉપર, ગિરનાર ચડી રહ્યા છીએ. આવું ક્યારેક અંધારું અને ક્યારેક અંધવાળું આવ્યા રાખે છે મિત્રો. અને વરસાદ પણ ચાલુ રહે છે મિત્રો. અને પવન બહુ ખૂબ જ આવે છે. તો તમે એકવાર જરૂરથી ગિરનાર આવો મિત્રો. જુઓ અમે અને અમારો ફ્રેન્ડ્સ ઘણા ઉપર આવી ગયા છે મિત્રો. અને કોમેન્ટ કરજો અમારો બ્લોગ કેવો લાગ્યો મિત્રો. હાય હેલો. તમે ચડતા પછી આવી ગયા ગુફા પાસે. તો જોઈ લો મિત્રો, ગુફા શ્રી ગોરખનાથજીની આ રસ્તા પર જ આવે છે. તો અમે દર્શન કરી, તમે પણ દર્શન કરી લો મિત્રો. જો મિત્રો, ખૂબ જ મસ્ત વાતાવરણ છે અહીંયા અને ખૂબ જ મજા આવે છે. તો જે ચડીકતા હોય એના માટે આ નજારો ખૂબ જ મસ્ત છે. જો રાજા ગોપીચંદ ગુફા, ભરતગીરીની ગુફા. તો આ ગુફા પણ વચ્ચે આવે છે મિત્રો. જો મિત્રો, અમે હવે પહોંચી ગયા છે ફાઇનલ જે ઓલો ગેટ છે ત્યાંથી બે રસ્તા છે, એક નીચે જમવા તરફ જાય અને એક ઉપર ગુરુચરણ પાદુકા. તો આપણે ઉપરના રસ્તે સીધું જવાનું છે મિત્રો. તો અહીંયા એકાદો ફોટો પાડી લઈએ. જો મિત્રો સાથેના ફોટા, મસ્ત વ્યૂ આવે છે અને ફોટા પણ મસ્ત પડે છે. તો હવે કુદરતી એસીનું મોજ માણી આપણે મિત્રો. જો આવી ગઈ છે તો આ બધા પબ્લિક ઓછી થાય એટલે મસ્ત આપણે વ્યૂ લઈ લઈએ. તો જોઈ લો મિત્રો, પબ્લિક ઓછી થઈ ગઈ છે અને મસ્ત વ્યૂ એસીનો. ખૂબ જ ઠંડો પવન આવે છે અહીંયા, ફૂલ ઠંડો મિત્રો પવન આવે છે. જોઈ લો વાતાવરણ જો અહીંનું. તો અહીંનો એસીનો આનંદ માણી આપણે એક અહીંયા મસ્તીનો ફોટો પણ પાડી લઈએ. મસ્ત વ્યૂ છે. તો એસીનું માહોલ માણી પછી અમે પાછા અમારા ફ્રેન્ડ સાથે એક વિડીયો બનાવી લીધો. થોડુંક વાતાવરણ સારું થયું હતું અને મેં તો બુશર્ટ જ કાઢી નાખ્યું મિત્રો. કડીક પલેલો એટલે મજા આવે, પવન આવે અને ઠંડુ લાગે. તો અમે પછી પાછા જય ગિરનારી બોલી અને પાછા ચડવા લાગ્યા. ફ્રેન્ડ્સ પણ મજા કરતા હતા. તો જો મિત્રો, પાછો વરસાદ ચાલુ થયો. કહેતો હતો ને આવું ચાલુ જ રહેશે, ઘડીક વરસાદ આવે ને ઘડીક ન આવે. એટલે આવા વરસાદમાં માહોલમાં જાઓ ને તમને બહુ જ મજા આવશે. સાથે રેનકોટ ને એવું પણ લઈ જાઓ. તો મિત્રો, હવે અમે ફાઇનલી પોગોમાં જ છીએ. આ બધા જો મિત્રો થાકી ગયા છે. આપણે હવે પાછું ચડવાનું શરૂઆત કરવાની છે. તો જુઓ મિત્રો, આ છે અહીંયા પહોંચી ગયા છે આપણો ફ્રેન્ડ્સ. હેલો. આ પણ અહીંયા આનંદ માણી રહ્યા છે મિત્રો વરસાદમાં. તો આપણે પણ મોજનો આનંદ માણી. તો હવે પાછા આપણે ઉપર ચડી મળી છે. બીજા ફ્રેન્ડ્સ પાછા રહી ગયા છે. તો મિત્રો, હવે આપણે જેમ ઉપર જઈને એમ ટ્રાફિક શરૂઆત થઈ ગઈ છે. ગુરુ દત્તાત્રેય જતા અંબાજીની આરતી અને ગુરુ દત્તાત્રેયની આરતી બંને ભેગી થઈ ગઈ. અને એમાં તે શનિ રવિ છે એટલે આજ બહુ ટ્રાફિક છે. તો મિત્રો, શનિ રવિમાં ટ્રાફિકમાં ઓછું જવું. જુઓ મિત્રો, ટ્રાફિક તમે જુઓ ખાલી. આપણે અહીંયાથી નીચેથી ટ્રાફિક છે એક સીડી, અમે કોઈ બીજી, સામે દેખાય ત્રીજી. બહુ છે એટલે જાતા નહીં. અને મારી પાસે દેખાય ચોથી સીડી, આજથી 5મી સીડી. એક લાઈનમાં જવું પડશે એવું લાગે છે. વરસાદની ખુલ્લા કરી છે તો બાવળિયા હલવાના એવું છે મિત્રો. તો કે આપણે હવે ચડવાનું નથી થતું મિત્રો. તો ફાઇનલી આપણે હવે પોગોમાં જઈ દર્શન તો કરવાના જ છે. તો જોઈ લે મિત્રો, આ તમને દેખાય છે ગુરુ દત્તાત્રેય. થોડુંક ઝાંખું એવું દેખાય કેમ કે પાછું વાતાવરણ એવું થઈ ગયું છે મિત્રો. આ વાતાવરણ એવું જ રહેશે, ઘડીક સારું ને ઘડીક બંધ. તો પછી હું ધીમે ધીમે અમે ચડવાનું ચાલુ જ રાખ્યું મિત્રો. અને પછી અમે ફાઇનલી પોગવામાં આવ્યા અને પછી અમે એક ફોટો પાડી લીધો. અંદર તો નહીં જવા દે. તો ઠેઠ નીચેથી અમે ઉપર સુધી અહીંયા ગુરુ દત્તાત્રેયના દર્શન કર્યા. તો થોડુંક તમને આવો વ્યૂ દેખાડી દઈએ મિત્રો. અને ગુરુ દત્તાત્રેયનો એક ફોટો પણ તમને દેખાડી દઈએ બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે. તો આવા જ વિડીયો જો અમારી ચેનલને પછી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીશું. મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાળ.